તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લામાં સાયબર ફ્રોડના 1.23 કરોડ રૂપિયા ઉપાડી સગેવગે કરનાર 4 શખ્સ સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદને પગલે એ ડિવિઝન, સી ડિવિઝન, તાલુકા પોલીસ અને વિસાવદર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક વિકાસ પ્રકલ્પો નવનિર્મિત થઈ રહ્યા છે, જે અંતર્ગત ગીતા લોજની સામે રેલવે સ્ટેશન રોડ ખાતે નવનિર્માણ થઈ રહેલ જોશીપરા ઓવરબ્રિજની મેયર ધર્મેશ પોશિયા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, કાર્યપાલક ઇજનેર દુષ્યંત પાનસુરિયા તેમજ સંલગ્ન ઇજનેરો દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ જોશીપુરા ઓવરબ્રિજની કામગીરી અંદાજે ₹58 કરોડના ખર્ચે નિર્માણ થશે, જેની 25% કામગીરી થયેલ છે. જૂનાગઢના જીઆઈડીસી ગેટ નંબર 2 દુલતપરા વિસ્તારમાં આવેલ એસકે પ્લાસ્ટિકના કારખાનામાં વહેલી સવારે આગ લાગી હતી. આગની જાણ થતાં જૂનાગઢ ફાયર વિભાગનો સ્ટાફ 9 વાહનો લઈને 15 કર્મચારી સાથે ઘસી ગયો હતો. અંદાજે 2.5 થી 3 કલાકમાં 1 લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહોદયની અધ્યક્ષતામાં વડોદરામાં 21 થી 29 ડિસેમ્બર ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવ યોજાશે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના 15 વર્ષ વ્રજધામ આધ્યાત્મિક સંકુલનના 25મા વર્ષ નિમિત્તે આ આયોજન કરાયું છે. વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષમાં સૌથી મોટું પ્રથમવાર આ આયોજન કરાયું છે, જેમાં વિશ્વભરના વૈષ્ણવો એક મંચ પર આવશે. 29 નદી અને 64 કુંડોનું પવિત્ર તીર્થજળ સાથે લવાશે. 1 લાખથી વધુ ભાવિકો માટે ભોજન, 15,000થી વધુને ધાબળાનું વિતરણ, આવન જાવન માટે 100થી વધુ બસનું આયોજન, બિઝનેસ એક્સપોમાં 350થી વધુ સ્ટોલ, 186 દેશોમાં આસ્થા ચેનલ પર આ કાર્યક્રમનું ટેલિકાસ્ટ કરવામાં આવશે. જૂનાગઢનું રેલવે તંત્ર પણ જાણે હવે મહાનગરપાલિકા જેવું થઈ ગયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે એક તો વારંવાર ટ્રેન આવવાને કારણે ફાટક બંધ થતાં લોકો હેરાન તો થાય છે, ઉપરાંત ટ્રેન પસાર થઈ ગયા પછી પણ સમયસર ફાટક ખુલતા નથી, જેને કારણે રેલવે ફાટક પાસે ટ્રાફિકમાં ફસાયેલા લોકોની હાલાકી વધી જાય છે. દરમિયાન મંગળવારે 1:27 જોશીપરા રેલવે ફાટક, જે ઓટોમેટિક છે, ત્યાં ફાટક ખુલવા સમયે એક ફાટક ખુલી અને એક બંધ રહી હતી. ઓટોમેટિક ફાટક હોવા છતાં પણ આ ફાટક ખુલ્યું ન હતું. ત્યારબાદ આ ફાટકને હાથથી ઊંચું કરીને વાહન ચાલકોને પસાર થવું પડ્યું હતું. આવું અવારનવાર થાય જ છે. જૂનાગઢ ખાતે ડોક્ટર સુભાષ ફાઉન્ડેશન દ્વારા સૈનિક કલ્યાણ નિધિનો કાર્યક્રમ યોજાયો હતો. દેશની રક્ષા કરતા વીર જવાનો તેમજ ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનને સન્માનિત કરવા સુભાષ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓએ જાહેર માર્ગો, કોમ્પ્લેક્સ તેમજ શોપ ટુ શોપ ફરી સૈનિક કલ્યાણ નિધિ માટે ફંડ એકત્રિત કરેલું હતું. ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે નવા કાયદાની તૈયારી, માતા પિતાને મોકલાશે નોટિસ. ગુજરાતમાં ભાગીને લગ્ન કરતા પ્રેમીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર હવે ભાગીને થતા લગ્નના રજિસ્ટ્રેશન મામલે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે, જેમાં આવતીકાલે કેબિનેટમાં નિયમો રજૂ થશે. વિજય દિવસ 1971ના કેલેન્ડર પર ફક્ત એક તારીખ નથી, પરંતુ ભારતીય ઇતિહાસમાં એક ચમકતી સ્મૃતિ છે, જે આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે. આ યુદ્ધમાં ભારતીય દળોએ મર્યાદિત સંસાધનો પરંતુ ઉચ્ચ મનોબળ, આધુનિક શસ્ત્રોનો અસરકાર ઉપયોગ અને સમજદાર વ્યૂહરચના સાથે વિશ્વને દર્શાવ્યું કે ભારત ફક્ત તેની સરહદોનું રક્ષણ જ નહીં, પરંતુ અન્યાય અને જુલ્મ સામે પણ અડગ રહી શકે છે. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની દળોએ ભારતીય સેના અને મુક્તિ બહિની સમક્ષ આત્મસમર્પણ કર્યું અને દુનિયાએ એક નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનો જન્મ જોયો. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.